દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય સચ્ચિદાનંદ. પ્રિય મહાત્માઓ,
સમય આપણે માત્ર દીવા નથી પ્રગટાવવાના, પરંતુ આપણા અજ્ઞાનના અંધકારને બાળીને જ્ઞાનના દિવ્ય પ્રકાશને સ્થાયી કરવાનો એક મહાયજ્ઞ કરી રહ્યા છીએ. આપણા જીવનના જે સાપો છે, જેવા કે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, રાગ, દ્વેષ, તે બધા અંધકારમાં જ જીવતા હોય છે. જ્યાં દાદાના જ્ઞાનનો પ્રકાશ પ્રગટે છે, ત્યાં એ સાપો ટકી જ નથી શકતા. આ અનેક દીવા એ જ જ્ઞાનની સીડીઓ છે, જે આપણને મોક્ષના માર્ગે ઉન્નતિ તરફ, પ્રકાશ તરફ, દિવ્યતા તરફ લઈ જાય છે. આજે દાદા ભગવાનની 38મી પુણ્યતિથિએ આપણે દીવા પ્રગટાવીને આપણા હૃદયમાં રહેલા શુદ્ધાત્માના દીવા કરી રહ્યા છીએ. દીપ પ્રગટાવતી ક્ષણે દરેક મહાત્માએ મનમાં એક જ ભાવના રાખવી કે હે દાદાજી, તમે અમારા જીવનમાં જે જ્ઞાનનો સૂરજ પ્રગટાવ્યો છે, આ દીવો એના જ ઋણ સ્વરૂપે સમર્પણ છે. આપણા દિલ મંદિરમાં એમના પ્રત્યેનો અહોભાવ અનંત ગણો વધે, એ જ આપણો નિશ્ચય હોવો ઘટે. આજે આપણે બધા એક સાથે ઊભા રહીને દીવાઓ પ્રગટાવીએ છીએ, ત્યારે આપણે આખા બ્રહ્માંડને સંદેશો આપીએ છીએ કે ચાતક અને મેઘની પ્રીતની જેમ અમે શુદ્ધ જ્ઞાનના પ્રકાશને આકર્ષી રહ્યા છીએ, તેમજ પ્રીત કરી રહ્યા છીએ. આ પ્રકાશ એ દાદા ભગવાનનું જ શરણું, એમના જ ચરણ છે, અને આપણે સૌ તેમના પરમ ચરણ શરણે છીએ. તેમના પ્રકાશથી જ જે જગત કલ્યાણનું કાર્ય થઈ રહ્યું છે, તે કાર્ય આગળ વધશે અને અનેક ગણું આગળ વધશે, અને આગળ વધીને જગતના જીવ માત્રને સુખ, શાંતિ અને સમાધાનનો જીવંત જીવન મંત્ર, જીવનનો એક ભાગ બની રહેશે. જીવતા જીવનમાં પણ એક સુખાકારી સીડી બની રહેશે. તો ચાલો મહાત્માઓ, આપણે આ દીવા પ્રગટાવીએ અને આપણા જીવનમાં જ્ઞાન, પ્રેમ અને અહોભાવના આ પ્રકાશને કાયમ માટે સ્થિર કરીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા નિમંત્રકો અહીંયા દાદા કુટીરની સામે આવે અને દરેક સંઘના જે સંઘપતિ હોય એ અને દરેક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સેન્ટર વાઇઝ કોર્ડિનેટરો ત્રિમંત્ર કરીને આપણે ચાલુ કરીએ છીએ. રોહિતભાઈ, ત્રિમંત્ર કરાવો. જય સચ્ચિદાનંદ. એક વખત ત્રિમંત્ર આપણે બધા જોડે બોલીશું. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચ નમોકારો સવ મંગલાણમ ચ સૌવેસિમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. આપણે બધા ઉપયોગપૂર્વક કીર્તન ભક્તિ બોલીશું. જે આપણને ભાવેશભાઈએ કીધું છે કે જ્યારે રાજેશભાઈ કીર્તન ભક્તિ ગાતા હોય ત્યારે આપણે સિદ્ધ સ્તુતિના વાક્યો જે તમને યાદ આવે બોલતા રહેવાનું ને પછી આપણે ઝીલવાનું. એ રીતે ઉપયોગપૂર્વક આપણે કીર્તન ભક્તિ કરીશું. દાતા ભગવાનના અસીમ જય જયકાર હો.
ભગવાનના અસીમ જય જયકાર હો દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા 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 ભગવાનના અસીમ
જયકાર હો દાદા ભગવાનના અસીમ જય 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 જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 હો જય હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો તાલી તાલી માનવાઓ ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય હો ભગવાનના અસીમ જય જયકાર હો
જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા જય હો. ભગવાનના અસીમ જય જયકાર હો દાદા 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 જય હો, જય હો. જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા તાલી, તાલી. જયકાર હો દાદા ભગવાનના અસીમ જય 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 જયકાર હો જય સચ્ચિદાનંદ. હવે આપણે બધા નિમંત્રકો આવી જજો એટલે આપણે 2 દીવા અને દાદા ભગવાનની આરતી લેશું અને બધા વડીલ મહાત્માઓ પણ નામ નથી બોલતો કારણ કે જગ્યાનું પેલું છે પણ જેને લાભ લેવાય એ રીતે જોજો નજીકમાં હોય ને અવાઈ જાય તો લાભ લેજો. ખાસ લાલાભાઈ જેસી સાહેબ પછી અધ્વર્યુ સાહેબ બધા ખાસ પધારજો. વર્તમાને ભરત ક્ષેત્રે પ્રવર્તમાન વર્તમાને ભરત ક્ષેત્રે પ્રવર્તમાન સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચય નિર્ણયથી નિશ્ચય નિર્ણયથી અભેદ ભાવે અભેદ ભાવે અનન્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અનન્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા દેવો એક મૂળ દેવાધિ પ્રગટો દીપકમાન સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર. મૂળ દેવાધિ પ્રગટો દીપકમાન સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર. પહેલો દીવો દ્રષ્ટિ વ્યવહાર સર્વાતમ જગરૂપીને કર્માન. મૂળ દીવાથી પ્રગટો દીપકમાન બીજો દીવો નિશ્ચય વરમાન. દિવ્ય ચક્ષુથી શુદ્ધને નમસ્કાર. મૂળ દીવાથી પ્રગટો દીપકમાન ત્રીજો દીવો વ્યવસ્થિત ઘટમાન. આકર્તા ગાય સુને
સ્વભજનમાં મૂળ દીવાથી પ્રગટો દીપકમાં ચોથો દીવો સમભાવે નિકાલ નિરાગી વિતરાગે કરુણાધાર મૂળ દીવાથી પ્રગટો દીપકમાં પંચમ દીવો શુદ્ધાત્મા સાધાર શુદ્ધ થતા વહી નિરવેદ વેપાર મૂળ દીવાથી પ્રગટો દીપકમાં આમૂર્તામૂર્ત પ્રગટ છે અવતાર પંચ પરમેશ્રી સુચરણે સાક્ષાત્કાર મૂળ દીવાથી પ્રગટો દીપકમાં દાદાનો દીવો દાદાનો દરબાર ઝવેર મૂળ હીરા આજ કજમાર મૂળ દીવાથી પ્રગટો દીપકમાં સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર દીવો કરીએ ભગવન સર્વ સમરદીને અંધારા ઉલે જાવ કેરા દાદા પ્રગટીને સર્વજ્ઞ દાદા જ્ઞાનવતારી આક્રમલિપ્તના સુકારી સંગમેશ્વર સિદ્ધ જગકારાણી મોક્ષામૂર્ત મોક્ષદાતા પ્રકાશુ જેને સમસીને દીવો કરીએ ભગવાન દાદા સર્વ સમરથીને આનંદ જ્ઞાની આનંદ દર્શી આનંદ સુખાની પરમ વરસી અમૂર્ત મૂર્ત નયને વાસી દિવ્ય ચક્ષુદાતા પરમ જ્યોતિ સ્વરૂપીને દીવો કરીએ ભગવાન દાદા સર્વ સમરથીને સૂર્ય સમાન પ્રતાપી તેજ ચંદ્ર સમાન શીતળ ઓજસ મેરુ અચલ સમ સાગર ગંભીર મોક્તિ મંદિરના ગુણલા પ્રત્યક્ષ પ્રગટના ગાઈને દીવો કરીએ ભગવાન દાદા સર્વ સમરથીને વિશ્વાધાર અંગુલી ટેરવે બ્રહ્માંડ સ્વામી સ્વામિત્વ અભાવે નિજ સ્વરૂપી નિજ સ્વભાવે 10 લાખ વર્ષે પ્રગટી અક્રમ દાદા જ્યોતિને દીવો કરીએ ભગવાન દાદા સર્વ સમરથીને શુદ્ધાત્મા
દાદા સર્વ સમરવીને અંધારાઉને જાવ કેરા દાદા પ્રગટીને જય દાદા ભગવાન દાદા સંગમેશ્વર ભગવાન આરતી કરી જીવ ટાળે આરતી કરી જીવ ટાળે રૌદ્ર આતપધ્યાન જય દાદા ભગવાન પ્રગટ દીવો દાદા કેરો જગ પ્રકાશ માન કરે દાદા જગ પ્રકાશ માન કરે જગ કલ્યાણી પ્રગટ્યા જગ કલ્યાણી પ્રગટ્યા અક્રમ જ્ઞાન બધાન જય દાદા ભગવાન પહેલી આરતી દાદાની ત્રિવિધતા ભટાડે દાદા ત્રિવિધતા ભટાડે સર્વ અવસ્થા સમાધિ સર્વ અવસ્થા સમાધિ શુદ્ધાત્મા જ્યોત જરે જય દાદા ભગવાન બીજી આરતી દાદાની બડ દર્શન કરે દાદા કી બડ દર્શન કરે પોષાય રામ પોષાય જગે પોષાય રામ પોષાય જગે ક્રિયા કરતા જય દાદા ભગવાન ત્રીજી આરતી દાદાની કેવળ જ્ઞાન પામે દાદા કેવળ જ્ઞાન પામે સ્વસંવેદન શક્તિ સ્વસંવેદન શક્તિ બ્રહ્માંડ પ્રકાશે સ્વયં જય દાદા ભગવાન ચોથી આરતી અદીઠ તપ કરે દાદા અદીઠ તપ કરે જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી સ્વચારિત્ર લયે જય દાદા ભગવાન પાંચમી આરતી દાદાની કલ્યાણ ભાવ ભાવે દાદા કલ્યાણ ભાવ ભાવે તીરધાકર પદ પામી તીરધાકર પદ પામી જગ કલ્યાણ કરે જય દાદા ભગવાન દાદા આરતી કેવળ જે કોઈ ગાશે દાદા જે કોઈ ગાશે એકા કૃપામી દ્રષ્ટિ એકા કૃપામી દ્રષ્ટિ તારણ તારણ તારે જય દાદા ભગવાન દાદા આરતી કેવળ જે કોઈ ગાશે દાદા જે કોઈ ગાશે એકા કૃપામી દ્રષ્ટિ એકા કૃપામી દ્રષ્ટિ તારણ તારણ તારે જય દાદા ભગવાન જય દાદા ભગવાન જય દાદા ભગવાન દાદા સંગમેશ્વર ભગવાન
જ્ઞાનાંજન હે પરમાનંદમાં હે દાદા તે સતચિત આનંદ નિરાંજના સિદ્ધ અરિહંતાનમ હે દાદા તે મૂળથી ચરમસ્પંદ મુખ મુદ્રામન હરજન વલ્લભ મુરલી મનોહર જ્ઞાન સુધામૃત બાહ્યાંતર નીર ગ્રંથિ સમરસ દશા અહો વિતરાગ અનુપમ આત્માનંદી પુષ્ટિ વચન બળ નિષ્કામી કરુણામય પલ પલ પ્રગટ દેવો જ્યોતિ જળ હળ જગ આખાનો ટાળો દડ દર પ્રગટ દેવો જ્યોતિ જળ હળ જગ આખાનો ટાળો દડ દર નિર્ભેદિયા અબુધ પડછંદ અનંત ગુણ જય સચ્ચિદાનંદ કરુણા સાગર હે પરમાત્મા મોક્ષ સંબંધી શાશ્વત શરણમ મોક્ષ સંબંધી શાશ્વત શરણમ શરીર છતાંય અશરીરી ભાવે શરીર છતાંય અશરીરી ભાવે વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું દાદા ભગવાનને નમસ્કાર કરું છું દાદા ભગવાનને નમસ્કાર કરું છું સર્વદેવ લોકોનો રાજીપો જ્ઞાની પર તેથી જ મહાત્મા પારી શકે નિડર કોઈ પણ મહાત્માને ઉપસર્ગ આવે ત્યારે કોઈ પણ મહાત્માને પરીક્ષા આવે ત્યારે દાદાજી ધરે છે બેઉ હાથો મોકલે છે લશ્કર આખો મોક્ષદાન સાથે અભયદાન ખાશું હૃદય કવાડમાં દાદા જ સાવો આ મૂર્ત મૂર્ત મોક્ષની જ્ઞાન ભક્તિ પ્રાર્થું આ મૂર્ત મૂર્ત મોક્ષની તંદુરસ્તી પ્રાર્થું આ સિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થું આ સિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થું દાદા દાદા બોલતા ન થાકું 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 દાદા 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 બોલતા ન થાકું દાદા દાદા બોલતા ન થાકું જય સચ્ચિદાનંદ
જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વના જીવોનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને કલ્યાણનું નિમિત્ત બનવાની આમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, આપણે આપણો આગળનો જે કાર્યક્રમ છે સાપ સીડીનો એપિસોડ જોવાનો, એટલે ડોમમાં જશું આપણે સત્સંગ હોલમાં, અને ત્યાં જે ઉંમરવાળા મહાત્માઓ આપણા છે એમના માટે આપણે સીટો ખાલી રાખશું, અને જે નીચે બેસી શકે ગાદલામાં એ ત્યાં બેસશે ગાદલામાં, એટલે બધા ઝડપથી પહોંચી જઈએ આપણે ત્યાં. જય સચ્ચિદાનંદ.